હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. આજે શ્રાવણનો મહિનો શરૂ થયો છે 5 તારીખ અને સોમવારથી જ શ્રાવણનો મહિનો શરૂ થયો છે. આ વખતે શ્રાવણનો મહિનો પૂરો પણ સોમવારના થાય છે તો એ અતિ ઉત્તમ ગણાય છે. તો બળદેશ્વર મહાદેવના દર્શન કરવા આજે સવારમાં આપણે પહોંચી ગયા છીએ, જે બળદિયા ગામની અંદર છે. આ મંદિર ખૂબ જ સુંદર છે, પૌરાણિક છે અને એનું ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે. તો આપણે એનું મહત્ત્વ સમજીએ, આ મંદિરને જોઈએ, ભગવાન શિવના દર્શન કરીએ. અને મેં આ મંદિરની પ્રથમ વખત મુલાકાત લીધી છે તો મને થયું કે મારા દર્શક મિત્રોને પણ આજે શ્રાવણ મહિનો છે તો દર્શન કરાવવું. તો આપણે દર્શન કરીએ. આ મંદિર છે એ ગામની રોડ ઉપર જ છે. અને જો અહીંયા કને હનુમાનજી અને ગણપતિ દાદા તો વિરાજે છે, પરંતુ બારા બહુ જ મોટી મોટી પ્રતિમા છે શિવ પરિવારની, જેની અંદર પાર્વતીમાં, ગણપતિ બાપા, કાર્તિકેય, હનુમાનજી અને ગણપતિજી એ બધા જ તમે મોટી મોટી મૂર્તિના સ્વરૂપમાં જોઈ શકશો. પછી આ સુંદર ચિત્રો, અને આ છે છત ઉપર બનાવેલા ચિત્રો જેને પેઇન્ટિંગ કરી છે. આપણે દિવાલો ઉપર પણ કલર કરીએ હાથથી તો આપણા હાથ દુખવા માંડે છે. તો આ છતની અંદર પેઇન્ટિંગ બારીકાઈથી ઝીણવટપૂર્વક કરેલી છે, જે અતિ સુંદર હતી. તો થયું કે દર્શક મિત્રોને બતાવવું. તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા વતીથી તમને બધાને શ્રાવણ મહિનો છે તો બધાનો શ્રાવણ મહિનો સારો જાય, બધા સાથે સારું થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ જો વચ્ચે એક શિવલિંગ છે અને એની આજુબાજુમાં શું છે એ મને ખબર નથી, તો તમને લોકોને એના વિશે માહિતી હોય તો કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને જો અહીંયા કને હનુમાનજી મહારાજ છે, કાર્તિકેય છે, શંકર ભગવાનની જટાઓની અંદર ગંગાજી છે, પાર્વતીમાં અને ગણપતિ બાપા પણ ખૂબ જ સુંદર છે કે તમને જોઈને આંખ હટાવવાનું મન જ ના થાય, એવું જ થાય કે બસ જોયા જ કરીએ. અને વાતાવરણ પણ એટલું સુંદર છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને શ્રાવણનો મહિનો આજે શરૂ થઈ ગયો છે. તો બધા ભાવિક ભક્તોને મારા વિડીયો દ્વારા દર્શન થઈ જાય. જે લોકો દર્શન કરવા જાય છે એ લોકો તો વેલ એન્ડ ગુડ અને બહુ જ સારું, પણ જે લોકો આજે નથી જઈ શક્યા તો બધાને હું વિડીયો થ્રુ દર્શન કરાવી દઉં. અને જો અહીંયા કને કેટલા બધા પેઇન્ટિંગ બનાવેલા છે શંકર ભગવાનના, બધી જ એમની જીવનની અંદર જીવન ચરિત્ર અહીંયા દોરેલું છે. આ મહિનાની અંદર ભગવાન વિષ્ણુ છે એ હવે નિંદ્રા યોગમાં જાય છે, અને શંકર ભગવાન છે એ એવું કહેવાય છે કે એમનો મહિનો આવે છે એટલે આ મહિનામાં શંકર ભગવાનને લોકો જળ ચડાવતા હોય છે. અને જો અહીંયા કને કૃષ્ણ ભગવાન અને રાધાજી સાથે ગાયો બધું તમે જોઈ શકો છો. અને જો તમે કચ્છમાં આવો છો અને કેરા અને બળદિયા આવો છો તો આ મંદિરની ચોક્કસથી મુલાકાત લેજો. મંદિર કેવું લાગ્યું એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટુ.